ભરૂચ કલેક્ટર નજીક એક્યુઆઈ ડિસ્પ્લે બોર્ડમાં ટેકનિકલ ખામી સર્જાતા 500નો આંકડો દર્શાવતા ગભરાટ. ભરૂચ કલેક્ટર કચેરીની બહાર લગાવવામાં આવેલ એર ક્વોલિટી ઇન્ડેક્સ ડિસ્પ્લે બોર્ડમાં તાજેતરમાં ટેકનિકલ ખામી સર્જાતા શહેરમાં થોડા સમય માટે ખળભળાટ મચી ગયો હતો. સામાન્ય સંજોગોમાં ભરૂચનો એક્યુઆઈ આશરે 135 થી 150ની આસપાસ નોંધાતો હોય છે. તેમ છતાં આ ડિસ્પ્લે મીટરે અચાનક અત્યંત જોખમી ગણાતો 500નો આંકડો દર્શાવ્યો હતો. આ આંકડાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં હવા ઝેરીલી બની હોવાનો ગભરાટ ફેલાઈ ગયો હતો, કારણ કે 500 એક્યુઆઈ સ્તરને અત્યંત જીવલેણ માનવામાં આવે છે. આટલું ઊંચું પ્રદૂષણ સ્તર માનવ શરીર પર ગંભીર અસરો કરી શકે છે અને નાગરિકને માત્ર અતિ આવશ્યક હોય તો જ બહાર નીકળવા, માસ્ક પહેરવા તેમજ બહારની પ્રવૃત્તિઓ ટાળવાની સલાહ આપવામાં આવે છે. જોકે આ ઘટનાની જાણ નગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને થતાં તંત્ર સક્રિય બન્યું હતું. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું હતું કે પ્રદૂષણના સ્તરમાં વધારો થયો નહોતો, પરંતુ ડિસ્પ્લે યુનિટમાં જ તાંત્રિક ખામી સર્જાવાને કારણે આ ખોટો અને ગેરમાર્ગે દોડતા આંકડા દર્શાવવામાં આવ્યા હતા. તંત્રએ તાત્કાલિક અસરથી એક્યુઆઈ બોર્ડ લગાવનાર ખાનગી કંપનીને આ ખામીનું સમારકામ કરવાની સૂચના આપી હતી. આ સમગ્ર મામલે કેટલાક આગેવાનોએ તંત્ર પર આક્ષેપ પણ કર્યો હતો કે ડિસ્પ્લે બોર્ડની ગુણવત્તા પૂરતી ચકાસ્યા વગર જ તેનું ઉદ્ઘાટન કરી દેવાયું હતું, જેના પરિણામે આ પ્રકારે નાગરિકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. આપણે ભરૂચની અંદર આજે સવારે જે એક્યુઆઈ છે, હવાની જે શુદ્ધતા છે એ 500 ની ઉપર બતાવી હતી અને હાલ આપ જોઈ રહ્યા છો 300 ની ઉપર છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે એ ખરેખર 0 થી 50 જે છે એ ગુડ એર ક્વોલિટી ઇન્ડેક્સ કહેવાય અને 50 થી જે 100 છે એ મેન્યુક્યુલેટ એટલે એ થોડુંક અનએડજસ્ટ કહેવાય. પણ જે 150 ની ઉપર જે એક્યુઆઈ જાય એ ખરેખર હેઝાર્ડેડમાં ગણવામાં આવે છે. હાલ આપ બોર્ડમાં જોઈ શકો છો કે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે એ હાઈ બતાવે છે. ભરૂચ જિલ્લો જે છે એ ઇન્ડસ્ટ્રીયલ જિલ્લો છે અને ભરૂચ જિલ્લામાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી આવેલી છે. ભરૂચમાં જીએનએફસી આવી છે, એનસીપીએલ આવી છે. રાતના સમયે આ લોકો જે ગેસ છોડતા હોય છે અને જે હવા જે પ્રદૂષિત થાય છે એને કારણે જે એર કંટ્રોલ ઇન્ડેક્સ જે બતાવે છે એ ખરેખર અનહેલ્ધી છે અને સરકારે આ તરફ ધ્યાન દોરવું જોઈએ. અમે જ્યારે જીપીસીપી ને પૂછ્યું ત્યારે એમણે કીધું કે આ મશીનમાં ગડબડ છે. તો આ ડિજિટલ બોર્ડ છે, તો નગરપાલિકા કે જેમણે આ બોર્ડ મૂક્યું છે કાલ ઉઠીને આની અંદર આ ડિજિટલની અંદર સેટિંગ કરી અને જેટલો ઇન્ડેક્સ હોવો જોઈએ જો એટલો જ એ લોકો સેટ કરી દેશે તો ભરૂચની જનતાને સાચો એક્યુઆઈ જાણવા નહીં મળે. અમારી તંત્રને વિનંતી છે કે જે કંઈ પણ સચ્ચાઈ હોય એ પ્રજા સામે આવી જોઈએ. આમાં ફોલ્ટ હોય તો આ સુધારવો જોઈએ, પણ એની અંદર સેટિંગ ન થાય એની પણ કાળજી લેવી જોઈએ.